પ્રક્રિયા આપી હશે એમાં ખાલી પ્રક્રિયકોના નામ કે એમાં શું શું યુઝ થાય ને એ ખાલી લખવાનું છે અને બેઠા 4 માર્ક્સ લેવાના. એમાં પહેલું છે કે પ્રાથમિક જે આલ્કોહોલ છે એનું કાર્બોક્સિલિક એસિડમાં ફેરવીએ તો એમાં શું એડ કરીશું તો કે એસિડ છે, તો યાદ રાખવાનું એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ. બરાબર, એસિડ લખેલું છે તો એની પરથી એવું યાદ રાખી લેવાનું કે એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ, બસ પૂરું. એવું જ સેમ બેન્ઝાઇક આલ્કોહોલમાંથી એસિડ છે, આમાં પણ એસિડ છે તો એ જ આવશે એસિડિક પોટેશિયમ પરમેંગેનેટ. આમાં છે પ્રાથમિક આલ્કોહોલનું આલ્ડીહાઇડમાં ઓક્સિડેશન છે તો પીસીસી યાદ રાખી લેવાનું. ઓકે, પછી ફિનોલનું 2,4,6 ટાઇબ્રોમોફિનોલ. આ 2,4,6 છે એટલે બ્રોમિન જળ યાદ રાખી લેવાનું. બસ સિમ્પલ, આ 2,4,6 લખેલું છે એની પરથી બ્રોમિન જળ યાદ રાખી લેવાનું. તો આવી રીતે એસિડ હતું તો એમાં એસિડિક પોટેશિયમ વાળું યાદ રાખવાનું, ઓક્સિડેશન હતું એમાં પીસીસી યાદ રાખવાનું, 2,4,6 છે એમાં બ્રોમિન જળ, એટલે કે આની પાછળ પણ છે બ્રોમિનેશન છે તો એની પરથી પણ બ્રોમિન જળ યાદ રહે. બરાબર, હવે ઇથર સંયોજનની વિલિયમસન સંશ્લેષણ દ્વારા આપણે કરવાનું છે બનાવટ માટે. ઇથરની બનાવટ કરવાની છે પહેલું પ્રોપેન દ્વારા. ઓકે, તો એની ફોર્મ્યુલા લખી દેવાની CH3CH2CH2Br. ઓકે, એનું પ્રોસેસ થશે CH3CH2CH2, અહીંયા Br હતો અહીંયા ONA થઈ જશે. ઓકે, તો એની પ્રક્રિયા થશે. અરે યાર બ્લર દેખાય છે ને, કઈ વાંધો નહીં. તો એની પ્રક્રિયા થશે તો શું થશે કે અહીંયા આ CH3CH2CH2 એવું ને એવું આ O તે પાછળવાળો O અહીંયા ઘડી લઈ આવીશ, પછી અહીંનું CH2CH2 લખી દેવાનું, આ CH3 તે છેલ્લા લખવાના, પછી રહ્યું શું એને અને Br જોડે લખી દેવાનું. સિમ્પલ. હવે ઇથોક્સીબેન્ઝીન છે, ઇથોક્સીબેન્ઝીનનું સૂત્ર યાદ રાખવાનું CH3 3 વાર, વચ્ચે C, આ બાજુ ONA અને CH3Br. આમાં શું થશે અહીં સુધી તો સેમ જ O લખી દેવાનું, આ CH3 તો અહીંયા ઘડી લખી દઈશ. ઓકે, અને NA અને Br અલગ પાડી દઈશ, મતલબ કે મારે NA અને Br અલગ જ પાડવાનું છે, એ રીતે યાદ રાખવાનું. બરાબર, પછી છે 2-મિથોક્સી 2-મિથાઇલ, તો એમાં આને ઉપર 0 ONA કરી દેવાનું અને C2H5Br કરી દેવાનું. તો આમાં શું થશે C2 અને H5 આની જોડે આવતા રહેશે અને NA આની જોડે આવતું રહેશે, તો આની જોડે આવતું રહ્યું ને એને Br અલગ. હવે 1-મિથોક્સી ઇથેન, આમાં અહીંયા યાદ રાખવાનું C2H5ONA એનું CH3Br જોડે થશે. આ આગળનું યાદ રાખવાનું, ખાલી પાછળનું તો આવડી જાય. ઓકે, તો O સુધી એવું ને એવું રાખીશું, CH3 તો અહીંયા ઘડી આવતો રહેશે ને NA તો આની જોડે જતો રહેશે. બસ એવું જ કર્યું છે લખ્યું છે. હવે આવું આપેલું હશે, પ્રક્રિયા આપી હશે, એમાં વચ્ચે AB આપેલું હશે તો ABની જગ્યાએ શું હશે એ યાદ રાખવાનું છે. તો આવું આપેલું હશે KCN આપેલું હશે તો Brની જગ્યાએ CN લખી દેવાનું. ઓકે, પછી પાછી પ્રક્રિયા છે ને H2O છે, તો હા એ તો આપણે લખી દીધું. બીમાં શું થશે તો આ N જતો રહેશે અને અહીંયા ગળીથી H અને O આવતો રહેશે. બસ પૂરું. અહીંયા ગળીથી પણ A અને B બતાવવાની છે, તો આમાં આની જોડે HCl આવે છે તો શું આવશે આ H અહીંયા ઘડી આવતો રહેશે અને O જતો રહેશે. ઓકે, તો અહીંયા ઘડી NH2 થઈ જશે. પાછી આગળ પ્રક્રિયા થશે CH3CO આપેલું હશે. બરાબર, તો અહીંયા ઘડીથી અહીં સુધી સરખું લખવાનું. બરાબર, પછી અહીંયા ગઈથી CO અને CH3 આગળ પાછળ કરી લેવાનું, CO અને CH3 પાછળ લખી દેવાનું. બસ સિમ્પલ, આટલું જ કરવાનું છે આની અંદર. ઓકે.